નમસ્કાર મિત્રો, પતિ પત્નીના સંબંધોની એક સુંદર અને ખૂબ જ સમજવા જેવી વાર્તા. તું સમજતો કેમ નથી મંજર? આપણું એક બાળક તો હોવું જોઈએ ને. બાળક એ પતિ અને પત્નીના પ્રેમ સંબંધનું અંતિમ ફળ હોય છે. 90 કિલોગ્રામ વજન ધરાવતો મંજર ટૂંકો ચડ્ડો અને રંગીન જર્સી પહેરીને ટેલિવિઝન ઉપર ચાલતી ફિફા વર્લ્ડ કપની ફૂટબોલ મેચ જોઈ રહ્યો હતો. ત્યાં એની પત્ની ચુનરીએ આવીને પૂછ્યું, આજે ડિનરમાં શું ખાવું છે? ખાલી ખોપરીનો માલિક મંજર એને પડેલા વિક્ષેપથી ભયંકર હદે ઉશ્કેરાયો. જમણો હાથ હવામાં વીંજીને એક જોરદાર તમાચો પત્નીના ગાલ ઉપર એણે ઠોકી દીધો. ચુનરીના કાનમાં તમરા બોલવા માંડ્યા. એની આંખોમાં આંસુ ધસી આવ્યા. મંજર, આપણે લવ મેરેજ કરેલા છે. મને સપનામાંય આવી કલ્પના ન હતી કે તું ક્યારે મારી ઉપર હાથ ઉપાડીશ. હું તો તને પૂછવા માટે આવી હતી કે ડિનરમાં. મંજરે બીજો એક લાફો જડી દીધો. અક્કલ વગરની જડભરત ગમાર ડોબી, તું જોતી નથી કે હું અત્યારે ટીવી સામે બેઠો છું? એક તો સાલો અડધા કલાકથી એક પણ ગોલ થતો નથી, અને ઉપરથી તું કચકચ કરવા આવી જાય છે. તારે જે રાંધવું હોય એ રાંધી નાખને. મારે ખાવું હશે તો ખાઈ લઈશ. ચુનરી રડતી રડતી ઊભી થઈ અને રસોડામાં ચાલી ગઈ. એનો આઘાત એવરેસ્ટ જેટલો ઊંચો હતો અને અરબ સાગર જેટલો ઊંડો. ચુનરીના દિલને પહોંચેલી ચોટનું કારણ એ ન હતું કે એના પતિએ એને 2 લાફા માર્યા હતા, પણ ખરું કારણ એ હતું કે એ જેને પરણી હતી એ પ્રેમીએ એની ઉપર હાથ ઉપાડ્યો હતો. લગ્ન પહેલાંના એમના પરિચયની ઉંમર 6 વર્ષની હતી અને બંને વચ્ચે પાંગરેલા પરિણયની વય 5 વર્ષની હતી. આટલો સમય એકમેકના સ્વભાવની ખાસિયતો જાણવા માટે પર્યાપ્ત ગણાય. પણ ચુનરીને હવે લાગતું હતું કે પોતે આબાદ છેતરાઈ ગઈ હતી. મંજર સળ કપટનો શહેનશાહ અને અભિનયનો રાજવી સાબિત થયો હતો. એવું લાગતું હતું જાણે લગ્ન પહેલાંનો અને લગ્ન પછીનો મંજર એ બંને કોઈક અલગ જ પુરુષો હતા. મંજરના આવા બેરુખી ભર્યા વર્તનની શરૂઆત હનીમૂનના અંતની સાથે જ થઈ ચૂકી હતી. 15 દિવસના હનીમૂનનો ઓડકાર ખાધા પછી મંજરનું વર્તન ચુનરી તરફ બરાબર એવું થઈ ગયું હતું જેવું કોઈ પણ વ્યક્તિનું પાકી કેરી ચૂસી લીધા પછી બાકી વધેલા છોતરા તરફ રહેતું હોય. ઉટી અને કોડાઈ કેનાલથી પરત આવ્યા પછી મંજર એના બિઝનેસમાં ગળા સુધી ખૂંપી ગયો. 2-5 અઠવાડિયા વીત્યા પછી એક દિવસ ચુનરીએ એને યાદ કરાવ્યું, મંજર, આપણા લગ્નને 15-20 વર્ષ નથી થયા. વી આર ન્યૂલી મેરિડ. તું રોજ રાત્રે 10 વાગ્યા સુધી ઘરની બહાર ભટકે છે. તને ખબર હોવી જોઈએ કે કોક તારી રાહ જોઈ રહ્યું છે. મંજરે મિજાજ ગુમાવ્યો. એટલે તું કહેવા શું માગે છે? મારે ધંધો બંધ કરીને ઘરની અંદર બેસી રહેવું અને 24 કલાક તારું ડાચું જોયા કરવું એમ? મારી પાસે મોં છે, ડાચું નહીં. તો હું પણ ઘરની બહાર ફરતો હોઉં છું, ભટકતો નથી. હું પુરુષ છું અને પુરુષોએ કમાવા માટે ફરવું પડતું હોય છે. કમાવા માટે તારી ઓફિસ તો સાંજે 5 વાગ્યે બંધ થઈ જાય છે. તું રાતે 10 વાગ્યે ઘરે આવે છે. વચ્ચેના 5 કલાક તું ફરવા જાય છે કે ચરવા, એની મને શી ખબર? શટઅપ ચુંદરી. 1 વર્ડ મોર એન્ડ આઈ વિલ. મંજરે હવામાં હાથ ઉઠાવ્યો અને એક ક્ષણે ચુંદરીને પહેલીવાર ખબર પડી કે મંજર એને પ્રેમ નથી કરતો. એનો પુરુષ હવે ફક્ત પતિ હતો, પ્રેમી નહીં. 16મી સદીનો જૂનવાણી પતિ, પોતાની પત્નીને પગ લૂછણિયું માનતો પતિ, એને આજીવન પોતાના આધિપત્યની એડી હેઠળ કચડીને રાખવા માગતો પતિ. ત્યારે તો ચુનરીએ હોઠોના દ્વાર ભેડીને એની ઉપર ખામોશીનું તાળું મારી દીધું. પણ મંજરનો શતમુખ વિનિપાત ચાલુ જ રહ્યો. રોજ રાતે મોડેથી જમી પરવારીને મંજર ટેલિવિઝનની સામે બેસી જાય. શયનખંડ ચુનરીના નિસાસાઓથી ઉભરાતો રહે. ક્યારેક એ બહાર આવીને પતિને યાદ અપાવે, મંજર, આપણે લવ મેરેજ કર્યા છે. તને આટલા ઓછા સમયમાં મારામાંથી રસ ઉડી ગયો? મંજર જવાબ આપતો, શટઅપ ચુંદરી. લગ્ન પ્રેમ કરીને કર્યા હોય કે મા બાપની ગોઠવણ મુજબ, આખરે તો એ ફક્ત લગ્ન જ બની રહે છે. લવ મેરેજ શબ્દમાં લવ એ પ્રક્રિયા છે અને મેરેજ એ પરિણામ છે. આપણે આંબા ઉપર લટકતી કેરી તોડવા માટે પથ્થર ફેંકીએ છીએ ને, પછી કેરી નીચે પડે ત્યારે શું કરીએ છીએ? પેલા પથ્થરને આપણે સૂંઘતા પણ નથી. પ્રક્રિયા પૂરી થઈ, પરિણામ આપણા હાથમાં હોય છે. લગ્નના 3 વર્ષ પૂરા થઈ ગયા. ચોથા વર્ષે ચુનરીએ જીદ કરી,
હવે મારે બાળક જોઈએ છે. આજથી આપણે સાવચેતી પાળવાનું બંધ કરીએ. સોરી ડાર્લિંગ, હું હજુ બાપ બનવા માટે માનસિક રીતે તૈયાર નથી. મારે હજુ ધંધો જમાવવો હશે. મંજર, ધંધા માટે તો પૂરી જિંદગી પડી છે. બાળકને પેદા કરવા માટે એક ચોક્કસ ઉંમર હોય છે. ચુનરીએ દલીલ કરી. સો વોટ, એ ઉંમર વીતી જશે તો બીજું શું થશે? આપણને બાળક નહીં થાય એ જ ને, તો શું થઈ ગયું? આપણે જીવી નહીં શકીએ? તું સમજતો કેમ નથી મંજર? આપણું એક બાળક તો હોવું જોઈએ ને. બાળક એ પતિ અને પત્નીના પ્રેમ સંબંધનું અંતિમ ફળ હોય છે, અને આપણે તો પ્રેમ લગ્ન કરેલા છે. સોરી, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ ચુનરી. મને મારા ધંધા સિવાય બીજી એક પણ વાતમાં રસ નથી, તારામાં પણ નહીં. ડોન્ટ ફીલ હર્ટ. પણ મેં જે કહ્યું તે સત્ય છે. જા, હવે ઊંઘી જા. મને ક્રિકેટની હાઇલાઇટ્સ જોવા દે. આટલું કહીને મંજરે હળવો ધક્કો માર્યો. ચુનરી મિસાઇલની જેમ બેડરૂમની દિશામાં ફંગોળાઈ ગઈ. મંજરને મન એ હળવો ધક્કો હતો, પણ પદમણી જેવી ચુનરીની નાજુક કાયા માટે 90 કિલો વજનવાળા ગેંડાના જંગલી પાશવી બળથી મરાયેલો એ વસમો પ્રહાર હતો. ચુનરી ઉપર હાથ ઉપાડવો એ હવે મંજર માટે રોજિંદી વાત બની ગઈ હતી. એક રાતે સાવ નજીવી બાબત માટે એ હદ ઉપરાંત ઉકળી ઉઠ્યો. બેડરૂમનું બારણું બંધ કરીને પત્ની ઉપર તૂટી પડ્યો. એને પથારીમાં પટકીને એની ઉપર ચડી બેઠો. એના બંને હાથ પોતાના પગ નીચે દબાવીને એ બોક્સરની જેમ ચુનરીના મોગરાના ફૂલ જેવા ચહેરા ઉપર મુક્કાઓ મારતો રહ્યો. ચુનરીએ ચીસ પાડવાની કોશિશ કરી તો એનું જડબું પહોળું કરીને મોંની અંદર 2 હાથ નાખીને એણે ચુંદરીના ગાલ ફાટી જાય એ હદે દબાણ વાપરી દીધું. બીજા દિવસે ચુનરી ચૂપચાપ પતિનું ઘર છોડીને ચાલી નીકળી. એની સાસુએ ખોળો પાથર્યો, પણ એ ન માની. એ હવે સમજી ચૂકી હતી કે પ્રેમ કરતી વખતે પાત્ર પસંદ કરવામાં એણે ભયંકર થાવ ખાધી હતી. મંજર માણસ નહીં, પણ જંગલી હિંસક પશુ હતો. સાસરીમાંથી સંદેશાઓ આવતા રહ્યા. માત્ર સાસુ જ નહીં, અન્ય સગાવાલાઓ પણ ફોન ઉપર કરગરતા રહ્યા, પણ ચુનરી ટસની મસ ન જ થઈ. એક દિવસ અચાનક સાસુનો ફોન આવ્યો. ચુનરી બેટા, મંજરને અકસ્માત થયો છે. એના 2 પગમાં ફ્રેક્ચરો થયા છે. મોં ઉપર પણ ખૂબ વાગ્યું છે. એ અત્યારે બોલી શકતો નથી. થૂક પણ ગળા નીચે ઉતારી શકતો નથી. તને બહુ યાદ કરે છે. કાગળ ઉપર લખીને વંચાવે છે. તું પાછી આવી જા. વહુ બેટા, તું કેમ ભૂલી જાય છે કે તમે લવ મેરેજ કરેલા છે? ચુનરીએ છાતીમાં ઊંડો શ્વાસ ભરીને કહ્યું, સોરી મમ્મી, તમારા એ જાનવરને એટલું કહેજો કે એને નડેલો અકસ્માત એ મારા શાપનું પરિણામ છે. એ જ્યારે મને મારતો હતો ત્યારે મારી છાતીમાંથી નીકળેલી ચીસ કોઈક તો સાંભળતું હતું. સીતાને પામવી હોય તો રામ બનવું પડે. રાવણ બનીએ ન ચાલે. તમારા રાવણને હવે જ સમજાશે કે જડબું દુખે તો કેવી પીડા થાય છે. એને કહેજો કે મને હવે લવમાં પણ વિશ્વાસ નથી રહ્યો અને મેરેજમાં પણ નહીં. જય શ્રી કૃષ્ણ.